શુક્રવારનો દિવસ દહેગામના વાસણા સોખઠી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો। નદીના પ્રવાહમાં 8 જિંદગી તણાઈ ગઈ, ત્યારે વાસણા સોખઠી ગામના ચૌહાણ પરિવાર પર તો આપ ફાટ્યા જેવી સ્થિતિ છે। આ પરિવારે એક સાથે બે વહાલસોયા પુત્ર ગુમાવ્યા છે। હૃદયદ્રાવક કરુણાંતિકામાં ચૌહાણ પરિવારના બે પુત્ર ધર્મેન્દ્ર ચૌહાણ અને પૃથ્વી ચૌહાણનું મૃત્યુ થઈ ગયું। માત્ર 15 અને 18 વર્ષની ઉંમરના બે દીકરાઓએ દુનિયાને અલવિદા કહી દીધું। પરિવારજનો શોકમાં છે। સમગ્ર મામલે જો વાત કરીએ તો દીકરો નદીએ ગયો હોવાની વાતથી પિતા પણ અજાણ હોવાનું સામે આવ્યું। ગ્રામજનોએ પિતાને પુત્રના મોતના સમાચાર આપતા જ તે બેભાન થઈ ગયા હતા। નાવા નતા જરા કે ખાલી અમે નદીની જઈને અને જોઈને જ પાછા આવીએ। નાવા તો મારો આ મોટો તો પાણી ચેટો જ રહે। આ નાનો હશે કાંતિક પાણી તે આગળ જોઈ એટલે આવું ને પાણી પછી કદાચ જીવ હોય એવું અમે ખબર નહીં। હું તો છું જ નહીં। આ તો બધા વાતો કરી ખબરીએ। હું તો વાત મળી કે તમારા બે છોકરા અમે તો બે બોનસ ઘેર જ થઈ ગયો બહેન બે જ્યાં જ નહીં નદી શું થયું શું ખબર નહીં। બહુ ગોજારી ઘટના છે, બહુ ખરાબ વસ્તુ કહેવાય। પણ હું પોતે એવું માનું છું કે હવે જો ગણપતિ વિસર્જન કરવાનું હોય ત્યાં સરકારે કંઈક બંદોબસ્ત કરવો જોઈએ, તો બીજી આ બને બીજી જગ્યાએ બીજા બનાવો ના બને। આ તરફ દહેગામના વાસણા સોખઠીમાં મૃતકોની અંતિમ યાત્રા નીકળી। એક સાથે 8 લોકોની નનાબે ઉઠતા ગામમાં શોકનો માહોલ છે। સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા। શોકાતુર ગ્રામજનો હિબકે ચઢ્યા। આપણે કહી દઈએ કે મૃતકોની અંતિમ ક્રિયા સંપન્ન કરાઈ છે। પિતાએ પુત્રના મૃતદેહને અગ્નિદાહ આપ્યો હતો। સ્વજનો પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। ગણેશ વિસર્જન બાદ તમામ યુવકો અંબાજી દર્શને જવાના હતા, જોકે પહેલા જ યુવકોના નિધન થઈ ગયા। દહેગામના વાસણા સોખઠી ગામમાં ગઈકાલે પાણીમાં ડૂબી જવાથી 8 યુવકોના નિધન થયા હતા અને એ નિધન થયા બાદ આજે તમામ 8 યુવકોની અંતિમ યાત્રા એક સાથે ગામમાંથી નીકળતા આક્રોશનો માહોલ જે છે એ સમગ્ર ગામમાં જોવા મળ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે જ્યારે આ બાળકો વિસર્જન માટે ત્યાં પહોંચ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમનું નિધન થયું હતું। તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો ડૂબી જવાના કારણે એમનું નિધન થયું છે। ત્યારે થોડીવાર પહેલાં અહીંયા સાંસદ પણ પહોંચ્યા હતા અને સાંસદ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ એમની સમક્ષ વળતરની માંગણી એમના દ્વારા કરવામાં આવી છે। આ સિવાય જ્યારે અંતિમ સંસ્કાર એક સાથે તમામ 8 યુવકોના થઈ રહ્યા છે ત્યારે ગામમાં જે છે એ શોકની લાગણી અહીંયા જોવા મળી રહી છે। મહત્વનું છે કે તમામ જે યુવકો છે એ ખૂબ નાની વયના હતા। કોઈ બે સગા ભાઈઓ, કોઈ બાપનો એક જ દીકરો કે પછી કોઈની પત્ની સગર્ભા હોય એ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। એના જ કારણે આ આશાસ્પદ યુવકો ગુમાવવાના કારણે સમગ્ર ગામ અને સમગ્ર પંથક શોકમગ્ન જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 દહેગામ।